બગદાણામાં ચકચારી કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ સાથે સિહોર શહેર ગ્રામ્ય કોળી સમાજ દ્વારા પદયાત્રા રેલી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। કોળી સમાજ જય કોળી સમાજ ન્યાય આપો ભાઈ ન્યાય આપો કોળી સમાજને ન્યાય આપો નવનીત ભાઈને ન્યાય આપો અને જે આનું સ્થાનિક મીડિયા છે એ લોકોએ આપણને કવરેજ કર્યું છે અને આપણને સાથ સહકાર આપ્યો છે એટલે એમને આપણે પ્રથમ યોગ્યતા આપશું એમ। બગદાણામાં સાહેબ જે ઘટના ઘટી છે અને કોળી સમાજ માટે ખૂબ માર મારવામાં આવ્યો છે, આવાળા તત્વો દ્વારા માર મારવામાં એની પોલીસ છે એની દિશામાં કામ નથી કે ઉલટી દિશામાં પોલીસ કામ કરી રહી છે। મારનાર કરતાં પોલીસ કોના ઈશારે કામ કરી છે એના વિરુદ્ધમાં આપ સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે। સરકારમાં અમારે રજૂઆત થાય જે તે અધિકારી જે તે સમયના તપાસ કરનાર અધિકારીને જે બદલી કરી અને સાહેબ સેફ કરી લીધા છે એની બદલે અમે કોળી સમાજ એમનું રાજીનામું માંગીએ છીએ। જ્યાં સુધી રાજીનામું એ નહીં આપે અને સરકાર એને ડિસમિસ નહીં કરે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજનો આંદોલન ચાલુ રહેશે। વકીલ સાહેબ બગદાણામાં જે નવનીતભાઈ પર હિંસક હુમલો થયેલો છે એ હુમલામાં સાહેબ જે 8 આરોપીઓ પકડાયા છે, પરંતુ જે મુખ્ય કાવતરાખોર જે આરોપી છે તે હજી પકડાયો નથી। એ આરોપીને પકડવા માટે પોલીસ જે દિશામાં કામ કરી રહી છે તે દિશા ક્યાંક ને ક્યાંક સાહેબ ગલત જઈ રહી છે। તે માટે 2 વખત તપાસ અધિકારી બદલાયા છે। એના ઉપર સાહેબ એસઆઈટીની નિમણૂક કરવામાં આવેલ છે। હવે આ એસઆઈટી દ્વારા મુખ્ય કાવતરાખોર આરોપીને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને તાત્કાલિક ધોરણે આરોપીઓને ધરપકડ કરવામાં આવે તેવી સાહેબ અમારે સમગ્ર કોળી સમાજની લાગણી અને માગણી છે। એવી આપ સાહેબને અમે સાહેબ આ આવેદનપત્ર દ્વારા માગણી કરીએ છીએ। સૌથી મોટું ગામ સણોસરા એમના પ્રમુખ પણ એમનું લેટર પર લઈને આવ્યા છે, તેઓ પણ આવેદનપત્ર આપી રહ્યા છે। થોડી વાર આપણે શાંતિથી સાંભળશું। જય જય કોળી સમાજ ગામડે ગામડે છીએ એટલે આવેદનપત્ર આપવાનું છે કે નાનું ગામ હોય કે મોટું ગામ હોય બધા ગામમાંથી નવનીતભાઈ બાલદિયાને સપોર્ટ કરે એવું આ તકે મામલતદાર કચેરીથી આહવાન કરીએ છીએ અને સાહેબ પણ થોડુંક ધ્યાન દોરે એ બદલ સાહેબને પણ અમે અનુરોધ કરીએ છીએ। જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ। આજના કાર્યક્રમમાં એક ફોનના કોઈને પણ ફોન નથી કર્યો, માત્ર ને માત્ર વિડીયો વાયરલ કર્યો છે। ફોન કરવાનો મારી પાસે સમય નહોતો કેમ કે હું સતત મહુવા દોડ ગામમાં રહું છું એટલા માટે, પરંતુ આજના કાર્યક્રમને અનુલક્ષી અને હું આપણા વકીલ જેમને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે મનીષાબેને આ કેસમાં સતત મારી સાથે રહ્યા છે અને સતત મને માર્ગદર્શન આપી રહ્યા છે આ કેસમાં કેવી રીતના લડત લડવી અને સતત રાત્રે 2 વાગે કોળી સમાજની દીકરી હોય છતાં નાનો ભાઈ સમજી અને રાત્રે 2 વાગે સલાહ દેવા બેન મનીષાબેનને વકીલને વિનંતી કરીશ। આજે સિહોર મામલતદાર કચેરી ખાતે આજે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો જ્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, આપણે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર એક જે હિંસક જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો, આ હુમલાના પગલે જ્યારે એક સામાન્ય ગુનાની એફઆઈઆર સામાન્ય મારામારીના ગુનાની જ્યારે એક એફઆઈઆર થયેલ હતી એમાં આરોપીઓ વિરુદ્ધ માત્ર અજાણ્યા એવા શખ્સો તરીકે એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી। એમાં કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં ન આવેલી હતી। આ ઘટનાના કારણે અમારા કોળી સમાજના મુખ્ય આગેવાનો અશોકભાઈ મકવાણા, સુરેશભાઈ ચૌહાણ તથા અમારા એડવોકેટ શ્રી કિશનભાઈ મેર આ સમગ્ર અમારી ટીમ દ્વારા
આખું જે મામલાને ઉજાગર કરવામાં આવેલો ત્યારબાદ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમારા મુખ્ય અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા પીડિતની મુલાકાત લઈને તેને ખાતરી આપવામાં આવેલ કે તમારા કેસમાં કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે તથા તેમના આરોપીઓને કોઈ પણ જે ગંભીર ગુનામાં ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવશે અને જે પણ તપાસ અધિકારી દ્વારા જે કચાશ રાખવામાં આવશે તે અધિકારીના તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવશે અને તેમના દ્વારા બોલવામાં આવેલા તમામ શબ્દો અક્ષરશઃ ભાઈ દ્વારા પાડવામાં આવેલ છે અને તેમાં તપાસ કરનાર અધિકારીની બદલી કરવામાં આવેલી હતી. ત્યારબાદ મહુવા ટાઉન પીઆઈ KS પટેલ સાહેબની તેમાં નિમણૂક કરવામાં આવેલી. તેમના દ્વારા પણ તપાસ યોગ્ય દિશામાં ન ચાલી રહી હતી. તે બાદ માન્ય રાજ્ય સરકાર દ્વારા આપણા કોળી સમાજના 15 ધારાસભ્યો અને 3 સાંસદ સભ્યો દ્વારા જ્યારે ગાંધીનગરમાં કાલે મુલાકાત થઈને મુલાકાત દ્વારા CM સાહેબ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવેલી હતી અને આ મામલાને લઈને SITની એક નિમણૂક કરવામાં આવેલ હતી, જેમાં અમરેલી ધારીના DYSP શ્રીની અધ્યક્ષતામાં એક SITની નિમણૂક કરવામાં આવેલ છે અને આ SIT દ્વારા અમારી સમગ્ર કોળી સમાજ વતી અમે એક માગણી કરીએ છીએ કે આ ગંભીર ઘટનાના મુખ્ય આરોપી જે હજુ પણ બહાર ફરે છે, આ કાવતરાખોર આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે, તેમની સંડોવણી બહાર પાડવામાં આવે, CCTV તથા કોલ રેકોર્ડિંગ દરેક પ્રકારની માહિતીને જાહેર કરવામાં આવે અને આ આરોપીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે એવી અમારી સમગ્ર કોળી સમાજની લાગણી અને માગણી છે. તથા આ ઘટનાને લઈને કાલે અમારા ભાવનગરના તાલુકા તથા શહેરના તમામ વકીલો દ્વારા અમારા નવનીતભાઈની મુલાકાત કરવામાં આવેલી હતી અને આ મુલાકાતના અનુસંધાને અમારા વકીલો દ્વારા 6 સભ્યોની એક ટીમની નિમણૂક કરવામાં આવેલી હતી. આ ટીમની નિમણૂક દ્વારા અમે વકીલો પણ આજે SITની જે ટીમ છે તેની સાથે સંકલનમાં રહીને તપાસમાં ક્યાંય પણ કોઈ કચાશ ન રહી જાય તે માટેની અમે ખાતરી કરીએ છીએ અને મુખ્ય આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડીને એને સજા કરવામાં આવે તેવી અમારી તૈયારી રહેશે. માનવાનો થતો નથી. બધા લોકો પોતપોતાની ફરજ સમજી નિષ્ઠા સમજીને આવ્યા છે એટલે આભાર માનવાનો થતો નથી. આભાર તો હું પછી માનીશ. બાકી પહેલા હું મારી મુખ્ય વાત કરવા માંગીશ. જે મહુવામાં જે ઘટના બની છે અને આપણા જે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવામાં આવ્યો છે તેની અવળા માર્ગે જે ગેરમાર્ગે તમને કહું જે તપાસ ન કરી અને આરોપીને સાવરવાનો પ્રયત્ન કરનાર બગદાણાના PSIને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવામાં આવે એવી અમારા શિહોર શહેર અને તાલુકાની માંગણી છે. તેમજ અમારા આખા સમાજને રોડે સડેના DSP રીમાબા ઝાલા જેને પણ તમને કહું તટસ્થ તપાસ નથી કરી અને કેસને ક્યાંક ને ક્યાંક અવળા માર્ગે લઈ ગયા છે તેની પણ બદલીને અમારે એનું પણ ફરજ મૂક અમને ડિસમિસ કરવાની અમારી માંગણી છે. અમારા સૌની માંગણી છે. આજે અહીંયા જે મોટી સંખ્યામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો ઉપસ્થિત થયા છે એ સૌ મિત્રોનો હું આભાર માનું છું. સાથે સાથે જે પત્રકાર મિત્રો, જે ન્યૂઝ આવૃત્તિના તંત્રી રિપોર્ટર મિત્રો જે અહીંયા ઉપસ્થિત હતા એમનો પણ હું આભાર માનું છું. અને જ્યારે પણ સમાજની જ્યાં જરૂર પડે ત્યાં આપણે સમાજના કોઈ આગેવાન, કોઈ પણ સંગઠન, કોઈ પણ પક્ષનો કોઈ પણ પક્ષાપક્ષી રાખ્યા વગર કોઈ પણ આગેવાન એક આકલ કરે એટલે આવી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત થજો. જય જય કોળી સમાજ. કરવામાં આવતો નથી કે એ લોકો આહિર સમાજ છે, કોળી સમાજ છે, એવો કોઈ પણ સમાજ વિશે છે ને કાંઈ વિવાદ ઊભો કરવાનો થતો નથી. ફક્ત ને ફક્ત એક જ બધાને છે કે ભાઈને ન્યાય મળે, બસ, બીજું કાંઈ નહીં. SIT બાદ નવીનભાઈ પીડિતને સંતોષ ન થાય તપાસનો તો તમે શું કરશો કોળી સમાજ? તો અમે વધારે ને વધારે અમે આંદોલન કરીશું, ઉગ્ર આંદોલન અને કરશું તે અને ભાઈને અમારા જે અધિકારીઓ જે ભ્રષ્ટ તપાસ નહીં કરે એને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી કોળી સમાજની માંગ છે, અપીલ છે. એમાં મેન સૂત્રધાર જયરાજને તો હાજર કરવો જ પડે. મેન હીરો તો એ જ છે, જયરાજ જ. તે નાના માછલાને પકડે છે એનાથી કાંઈ ન મળે. મગરમચ્છને જયરાજને પકડે ને તો જ આનું નિવારણ આવશે. તિસય નહીતર અમે કોળી સમાજ બોળો છે, ગુજરાતના ખૂણે ખૂણેથી કોળી ઠાકોર સમાજ અમે ગમે ત્યાં આંદોલન કરશું. અત્યારે એટલી જ બહેનો છે અને જો આગળ કંઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઘરેથી તમામ બહેનો દીકરીઓ તમામ આંદોલન માટે નીકળી જશે.